वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાનો શાંકર ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ। વિચાર ક્રમમાં બીજા અધ્યાયના 11મા શ્લોકનો વિચાર ચાલે છે। શ્લોકના ભાષ્યના વિચાર ક્રમમાં શ્લોકના પૂર્વાર્ધની ગઈકાલે આપણે ચર્ચા કરી। અશોચાન અન્વશોચઃ ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે। અરજતે રજત બુદ્ધિ, જે રજત નથી એવી સુક્તિની અંદર રજત બુદ્ધિ થવી એને શું કહેવામાં આવે? ભ્રાંતિ કહેવામાં આવે। અરજતની અંદર રજત બુદ્ધિ એ જેમ ભ્રાંતિ છે કે નહીં, એમ અશોચ જે છે એની અંદર શોચ બુદ્ધિ એને શું કહેવામાં આવે? ભ્રાંતિ કહેવામાં આવે। અશોચની અંદર શોચ બુદ્ધિ। તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહેવા માંગે છે કે અર્જુન, ભીષ્મ દ્રોણાદિ અશોચ્ય છે, સદવૃત્ત હોવાના કારણે અને પારમાર્થિક રૂપથી નિત્ય હોવાના કારણે અશોચ્ય છે, અને એનો તું શોક કરે છો એટલે તું ભ્રાંત છો। બરાબર? ભ્રાંતો છે। એ વાત શ્લોકના પૂર્વાર્ધના પ્રથમ ચરણથી બતાવી। તાન અશોચાન અન્વશોચઃ ઇત્યાદિથી, અને શોકનું સ્વરૂપ પણ બતાવ્યું।
શોકનું સ્વરૂપ અભિનય કર્યું હતું. તે મ્રિયંતે મન નિમિત્તમ, એ ભગવાન ભીષ્મ દ્રોણાદિ મૃત્યુ પામશે મારા નિમિત્તથી. હું એના વિના શું કરીશ? આ બધું રાજ્ય, પુત્ર, સુખાદિ મળશે તો એના વગર હું શું કરીશ? આ શોકનું સ્વરૂપ છે. આવો અર્જુન શોક કરે છે. પછી વિરુદ્ધ અર્થ કહીને અર્જુન ભ્રાંત છે એ વાતને સિદ્ધ કરે છે. વિરુદ્ધ અર્થ કહીને અર્જુન ભ્રાંત છે એ વાતને સિદ્ધ કરે છે. ઉત્તરાર્ધ બીજા ચરણથી પ્રજ્ઞાવાદાંશ ભાષસે, એટલે જો ભાષ્યમાં ત્વમ પ્રજ્ઞાવાદાન પાઠ મળે. ત્વમ પ્રજ્ઞાવાદાન પ્રજ્ઞાવતામ બુદ્ધિમતામ વાદાંશ્ચ વચનાની ચ ભાષસે. એ પ્રથમ પૂર્વાર્ધના બીજા ચરણનું ભાષ્ય થયું. ત્વમ એટલે હે અર્જુન તું, ત્વમ એટલે તું. પ્રજ્ઞાવાદાન ભાષસે, પ્રજ્ઞાવાદન એટલે પ્રજ્ઞાવાન જે ભાષા બોલે એ ભાષા તું બોલે છે. પ્રજ્ઞાવાદાનમાં બે શબ્દ છે, પ્રજ્ઞા અને એક વાદા, અને બહુવચનમાં વાદાન થઈ ગયા છે. પ્રજ્ઞાવાન કોણ છે? પ્રજ્ઞાવતામ વાદાંશ્ચ પ્રજ્ઞાવાદાન, એટલે પ્રજ્ઞાવાન કોણ છે? બુદ્ધિમાન. પ્રજ્ઞાવાન એટલે બુદ્ધિમાન. વાદાંશ છે એટલે વચનાની. વાદનો અર્થ છે વચન, અને પ્રજ્ઞાથી લેવાનો છે પ્રજ્ઞાવાન, એટલે ટોટલ અર્થ શું થયો? બુદ્ધિમાનના વચન. પ્રજ્ઞાવાદાંશનો અર્થ થયો બુદ્ધિમાનના વચન. એટલે બુદ્ધિમાન જે વચન બોલે એ વચન તું ભાષસે, એટલે બોલે છે. ઉત્સન્ન કુલ ધર્મણમ ઇત્યાદિ. તો એ જ વિરુદ્ધ અર્થ થયો. અશોચનો શોક અને પ્રજ્ઞાવાનના વચન એ બેઉ પરસ્પર વિરુદ્ધ છે. એટલે ભાષ્યકાર આગળ જો શું લખે છે કે તદ એતદ મૌઢ્યમ, તદ એતદ મૌઢ્યમ પાંડિત્યમ ચ વિરુદ્ધમ, મૌઢ્યમ પાંડિત્યમ ચ વિરુદ્ધમ આત્મનિ દર્શયસી. તદ એતદમાં તદ શબ્દનો અર્થ છે મૌઢ્યમ. તદથી લેવાનું છે મૌઢ્યમ. અર્જુન તારી અંદર મૌઢ્ય છે. મૌઢ્યનું લક્ષણ શું છે? અશોચની અંદર શોચ બુદ્ધિ, અશોચ્યમાં શોચ બુદ્ધિ. તદ મૌઢ્યમ. અને એતદ પાંડિત્યમ, એતદ પાંડિત્યમ, એતદ એટલે બુદ્ધિમાનના વચનો બોલવા, એ શું છે? પાંડિત્યમ. તદ એતદ પાંડિત્યમ, બુદ્ધિમાનના વચનો. તો મૌઢ્યમ અને પાંડિત્ય એ બે એક સાથે રહી શકે? એક વ્યક્તિની અંદર રહી શકે? નહીં રહી શકે. એટલે એ બેઉ વિરુદ્ધ છે. મૌઢ્યમ અને પાંડિત્યમ બેઉ પરસ્પર વિરુદ્ધ છે. એટલે તારી અંદર મૌઢ્યનું પણ લક્ષણ છે, અને તું પાંડિત્યનું, એ બેઉ વિરુદ્ધ છે. વિરુદ્ધમ આત્મની દર્શયસી, તું તારી અંદર આ વિરોધ દેખાડે છે.
મૂઢતા અને પાંડિત્ય આ બેવ તું તારી અંદર દર્શયસી એટલે કે દેખાડે છે. તો બેવ જ્યારે વિરુદ્ધ હોય તો એનું શું કહેવામાં આવે? ઉન્મત્ત ઇવ ઇતિ અભિપ્રાય. એટલે તું ઉન્મત્ત છો, ઉન્મત્તની જેમ તું છે. ઉન્મત્ત એટલે કે જે અંટ સંટ બોલે એને કહેવામાં આવે ઉન્મત્ત. જેવી રીતે કોઈએ મદિરાપાન કર્યું હોય, મદિરાપાન, તો મદિરાપાન કર્યા પછી મદિરા બહુ ચડી ગયેલી હોય અને એ જે એમ કહે કે હું તને આ આપી દઉં કે ફલાણું આપી દઉં, તો એની વાત મનાઈ ખરી? એ શું બોલે છે? ઉન્મત્ત એનો વ્યવહાર છે, એ ઉન્મત્ત વ્યવહાર છે, ઉન્મત્ત પ્રમત્ત વ્યવહાર છે. એટલે કદાચ એ બોલે તો આપણે એને હસી કાઢીએ કે તો પીધેલી છે એમ કહીને આપણે એને ઉડાડી દઈએ કે એની વાતને કંઈ માન્ય જેવી નથી. એમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પણ તો એમ કહે છે કે ઉન્મત્ત ઇવ અભિપ્રાય, તારી અંદર આ ઉન્મત્ત તત્વ છે, મૌઢ્યમય છે અને પાંડિત્યમ પણ છે. તો તારી અંદર આ બે વિરુદ્ધ દેખાડે છે, વિરોધ દેખાડે છે, મૂઢતાનો અને પંડિતતાનો. અને એનું કારણ શું છે? ભ્રાંતિ. એનું કારણ છે મૂઢતા અને પાંડિત્ય બેવ પોતાની અંદર જે અર્જુન દેખાડે છે તેનું કારણ છે ભ્રાંતિ. અરજતની અંદર રજત બુદ્ધિની જેમ અશોચની અંદર શોચ બુદ્ધિ. તો હવે ભ્રાંતિમાં નિમિત્ત બતાવે છે આત્માનું અજ્ઞાન. ભ્રાંતિનું કારણ છે, નિમિત્ત છે આત્માનું અજ્ઞાન. જો આગળ, યસ્માદ ગતાસુન ગત પ્રાણાન મૃતાન અગતાસુન અગત પ્રાણાન જીવતઃ ચ નાનુશોચંતિ પંડિતાઃ આત્મજ્ઞાઃ. આ જે બીજા અધ્યાયના 11મા શ્લોકના ઉત્તરાર્ધનું પ્રથમ ચરણ. ગતાસુન ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતા, એ ચરણ લીધું ભાષ્યકારે. યસ્માદ એટલે કેમ કે, યસ્માદ છે હેતુ ઉક્તિ છે. યસ્માદ એટલે કેમ કે, અને સંસ્કૃતમાં ક્યોંકી એવું કહેવામાં, ક્યોંકી. ગુજરાતીમાં કેમ કે અને સંસ્કૃતમાં યસ્માદ. કેમ કે અને એની સામે શું હોય? એટલે. ગુજરાતીમાં આપણે કેમ કે, એની સામે એટલે. શા માટે? તો એટલે. એમ ક્યોંકि અને इसलिए. હિન્દીમાં ક્યોંકि इसलिए. ગુજરાતીમાં શા માટે એટલે. તમને પૂછે કે શા માટે કરો છો, તો કે એટલે કરો છો એમ બોલીએ ને ઉત્તરમાં. એમાં સંસ્કૃતમાં યસ્માદની સામે તસ્માદ, યસ્માદની સામે તસ્માદ શબ્દનો પ્રયોગ થાય. એટલે યસ્માદ એટલે હેતુવચન છે. એટલા માટે તું ભ્રાંત છો કે ગતાસુન અગતાસુન પંડિતા નાનુશોચંતિ. તો હવે ગતાસુન શબ્દનો પ્રયોગ કરો તો ગતાસુન એટલે શું? તો ભાષ્યકાર એનો અર્થ કરે જો. ગતાસુનનો અર્થ કરે છે ગત પ્રાણાન, જેના પ્રાણ ચાલ્યા ગયા છે એને કહેવામાં આવે ગતાસુન. જેના પ્રાણ ચાલ્યા ગયા છે એટલે કે જે મૃત્યુ પામી ચૂક્યો છે, એ મૃત્યુ પામી ચૂકેલા વ્યક્તિને માટે શબ્દ પ્રયોગ થાય ગતાસુન. એટલે પ્રાણ ચાલ્યા ગયા છે એવો વ્યક્તિ. એટલે કે ટોટલ અર્થ થયો મૃતાન, એટલે મૃત્યુ પામેલાને, મૃત્યુ પામેલાનો. પછી અગતાસુન, અગતાસુન એટલે અગત પ્રાણાન,
જેના પ્રાણ હજી ગયા નથી, એટલે કે જીવત અહ ચ, એટલે કે જે જીવે છે. એટલે ટોટલ અર્થ થયો કે જે મૃત્યુ પામી ચૂક્યો છે અને જે હજી જીવે છે. નાનું શોચંતી પંડિતા, પંડિતા જે છે એ ન અનુશોચંતી, એનો શોક કરતા નથી. કોનો? જેના જે જીવિત છે એનોય શોક નથી કરતા અને જે મૃત્યુ પામેલો છે એનો પણ શોક કરતા નથી. કોણ નથી શોક કરતા? પંડિતો. આ અર્જુનને માટે દર્પણ દેખાડ્યું કે પંડિતો આવા હોય છે. પંડિતો કેવા હોય છે? આ લક્ષણો વાળા હોય છે કે પંડિતો જે છે એ મૃત્યુ પામેલાનો અને જીવતાનો શોક કરતા નથી. અને તું શોક કરે છે એટલે તું પંડિત નથી, એવું અર્થ થયો. ભ્રાંતિમાં હેતુ બતાવે કે મૃત્યુ પામેલાનો અને જીવતાનો પંડિત લોકો જે છે શોક કરતા નથી, એટલે તું પંડિતના વાક્યો જ બોલે છો, તારી અંદર પંડિતનું લક્ષણ નથી, એમ અર્થ થયો. નાનું શોચંતી પંડિતા. તો પંડિતા એ શબ્દનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણે કર્યો. તો ભાષ્યકાર પંડિતા એ પદનો અર્થ કર્યો આત્મજ્ઞાહ. જો ભાષ્યમાં પંડિતા એનું ભાષ્ય છે આત્મજ્ઞાહ. સામાન્યતઃ પંડિત શબ્દનો પ્રયોગ આપણે વર્તમાન ભાષામાં બ્રાહ્મણ માટે કરીએ. કોના માટે? બ્રાહ્મણ હોય એના માટે પંડિત શબ્દનો પ્રયોગ થાય. કારણ કે પરંપરા શું કે બ્રાહ્મણ છે એ વેદ ભણેલો હોય, વેદ ભણેલો હોય એટલે એ પંડિત હોય, જ્ઞાની હોય. આ એક ઘડ બેઠેલી છે લોકોના મનમાં. એટલે પેલો ભણેલો હોય ન હોય, મૂર્ખ હોય, બધું હોય તોય બ્રાહ્મણ હોવા માત્રથી આપણે શું કહી દઈએ? પંડિત છે. તો પંડિતનો અર્થ છે આત્મજ્ઞ વ્યક્તિ, એને પંડિત. પંડિત શબ્દનો વાસ્તવિક અર્થ છે આત્મજ્ઞ. એ પંડિતા એ બહુવચન છે એટલે આત્મજ્ઞાહ. તો જે આત્મજ્ઞ એટલે આત્મજ્ઞનો અર્થ છે આત્મમ જાનાતિ ઇતિ આત્મજ્ઞ, જે આત્માને જાણે છે એને આત્મજ્ઞ કહેવામાં આવે. તો આત્માનો જાણવા વાળો આત્માના સ્વરૂપને જાણે છે એને જ કહેવામાં આવે. આત્માને ઓળખે છે. તો આત્માનું સ્વરૂપ શું છે? નિત્ય છે. આત્માનું મૃત્યુ થતું નથી. એવા આત્માના સ્વરૂપને જાણે છે. તો પછી એવા પંડિતને મૃત્યુ નિમિત્ત શોક થાય ખરો? કારણ કે આત્માનું મૃત્યુ નથી થતું, એને ખબર છે, એટલે એને શોકનું કોઈ કારણ નથી. તો પંડિત જે છે આત્મજ્ઞ છે એ જીવતાને શોક નથી કરતા અને મૃત્યુ પામેલાનો શોક નથી કરતા. એટલે તું જે પંડિતોની વાત કરે છે પણ તારી અંદર પંડિતનું લક્ષણ નથી. પંડિત જે છે એની અશોચની અંદર અશોચની અંદર શોચ બુદ્ધિ નથી હોતી. પંડિતનું લક્ષણ આ છે. અને તારી એમ તું પંડિતના વચન જ બોલે છો પણ પાંડિત્ય નથી. હવે આ પંડિત શબ્દ ઉપર ભગવાન ભાષ્યકાર વધારે સ્પષ્ટતા કરે છે. પંડિતાનો શબ્દનો અર્થ કર્યો પહેલા આત્મજ્ઞાહ, પછી આગળ વધારે સ્પષ્ટ કર્યું કે પંડા આત્મવિષયા બુદ્ધિ યેષામ તે હિ પંડિતાહ. એ વધારે સ્પષ્ટ કર્યો પંડિત શબ્દનો અર્થ. પંડા આત્મવિષયા બુદ્ધિ યેષામ તે હિ પંડિતાહ. તો પંડિત શબ્દની અંદર એક શબ્દ છે પંડા. પંડિતા શબ્દનો સીધો અર્થ થાય પંડા વિષયા બુદ્ધિ.
પંડા વિષયની બુદ્ધિ જેની અંદર હોય એને કહેવામાં આવે પંડિત. કેવી વિષયની બુદ્ધિ? પંડા વિષયા. તો પંડા એટલે શું? આત્મા. પંડા આત્મ વિષય બુદ્ધિ. પંડા વિષય બુદ્ધિ કયો અથવા આત્મ વિષયની બુદ્ધિ કયો, એ બેઉ સરખા છે. એટલે પંડા શબ્દનો અર્થ થયો આત્મા થયો. એટલે આત્મ વિષયની બુદ્ધિ, આત્મ વિષયક બુદ્ધિ જેની અંદર છે એવા વ્યક્તિને કહેવામાં આવે પંડિત કહેવામાં આવે અથવા આત્મજ્ઞ કહેવામાં આવે. પંડા એ બુદ્ધિનું વિશેષણ છે. પંડા એ બુદ્ધિનું વિશેષણ છે. એટલે પંડા કયો કે આત્મા કયો, પંડા વિષયની બુદ્ધિ યા આત્મ વિષયની બુદ્ધિ. એટલે ભાષ્યકાર પંડા શબ્દનો અર્થ કર્યો આત્મા. એટલે જેની આત્મ વિષયની બુદ્ધિ છે, એટલે જેને આત્મ તત્વનું જ્ઞાન છે એવા વ્યક્તિને અહીંયા પંડિત શબ્દથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. કેવળ ધોતી કુર્તો પહેરે એ જ પંડિત નહીં, પણ પંડાનો અર્થ છે આત્મા. એટલે પંડા વિષયની આત્મ વિષયની બુદ્ધિ, આત્મતત્વને જે જાણે છે, તો આત્મતત્વને જે જાણતો હોય એને અશોચની અંદર શોચ બુદ્ધિ થાય ખરી? ના થાય. ભગવાન ભાષ્યકાર જ્યારે પંડિત શબ્દનો અર્થ વધારે સ્પષ્ટ કરીને કીધું કે આત્મવિષયની બુદ્ધિ હોય એને જ પંડિત કહેવામાં આવે છે. વ્યવહારમાં એવું જોવા મળે છે, જે સૂક્ષ્મ બુદ્ધિવાળો હોય છે ને એને પણ પંડિત કહેવામાં આવે છે. પાંડિત્યનું નિમિત્ત છે સૂક્ષ્મ બુદ્ધિ. જે સૂક્ષ્મ બુદ્ધિવાળો હોય એને પણ વ્યવહારમાં પંડિત કહેવામાં આવે છે. એટલે કોઈ અહીંયા એવો પ્રશ્ન ઊભો કરે કે સૂક્ષ્મ બુદ્ધિવાળો જે છે એને પણ પંડિત કહેવામાં આવે છે લોકમાં, આત્મજ્ઞને માટે પંડિત શબ્દનો પ્રયોગ લોકમાં જોવા મળતો નથી. આવો પ્રશ્ન ઊભો થઈ શકે. તો પૂછવામાં કેમ? તો કે આત્મતત્વજ્ઞ માટે પંડિત શબ્દનો પ્રયોગ કરવામાં કોઈ હેતુ જોવા મળતો નથી, એવું કોઈ કહી શકે. આત્મજ્ઞ વ્યક્તિ માટે પંડિત શબ્દનો પ્રયોગ લોક વ્યવહારમાં ક્યાંય જોવા મળતો નથી, કારણ કે આત્મજ્ઞ વ્યક્તિ માટે પંડિત શબ્દનો પ્રયોગ કરવામાં કોઈ હેતુ દેખાતો નથી. હેતુ કારણ હોય તો સંભવ છે કે બે ચાલો એની અંદર એવો હેતુ છે એટલે આત્મજ્ઞ વ્યક્તિ માટે પંડિત શબ્દનો પ્રયોગ થાય છે. એટલે આ એટલા માટે કે કોઈ એમ ન કહે કે ભગવાન ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણએ પંડિત શબ્દનો પ્રયોગ કર્યો તો એને તોડી મરોડી કરીને આત્મજ્ઞ વિષયક લઈ જવા માગે છે, એવો પ્રશ્ન ઊભો થાય. સમજણ પડે? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે પ્રયોગ શું કર્યો? પંડિતા નાનુશોચંતી પંડિતા. હવે ભાષ્યકારને એમ કહે કે તમે પંડિતા શબ્દનો અર્થ કર્યો, આત્મજ્ઞા કર્યો, તો ભગવાન શ્રી કૃષ્ણએ પંડિત શબ્દનો અર્થ, પંડિત શબ્દનો પ્રયોગ આત્મજ્ઞને ધ્યાનમાં રાખીને કર્યો છે, એ તમે શેના આધારે કહી શકો? કારણ કે ભાષ્યકારની જવાબદારી શું છે? ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને પ્રગટ કરવો. ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને પ્રગટ કરવાનો છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ પંડિતા એવા શબ્દનો પ્રયોગ કર્યો છે, તો આત્મજ્ઞ માટે પંડિત શબ્દનો પ્રયોગ વ્યવહારમાં જોવા મળતો નથી. તો પછી તમે હેતુ વગર ભગવાનના વચનને તોડી મરોડીને પંડિત શબ્દના પ્રયોગને આત્મતત્વજ્ઞ વિષય લઈ જવા માગો છો, એવો પ્રશ્ન ભાષ્યકારની સામે કોઈ કરી શકે. એટલે આત્મજ્ઞ માટે પંડિત શબ્દનો પ્રયોગ થાય છે
એવો હેતુ બતાવે છે. શ્રુતિ વચન હેતુ રૂપથી ઉપસ્થિત કરે છે. શ્રુતિ જો ભાષ્યમાં પાંડિત્યમ નિર્વિદ્ય ઇતિ શ્રુતે, શ્રુતિ પ્રયોગ જે છે ઉપસ્થિત કરે છે. શ્રુતિથી વધારે બીજું કોઈ પ્રમાણ હોઈ શકે નહીં. શ્રુતિ જે છે એને પરમ પ્રમાણ માનવામાં આવે છે. એટલે કોઈ અહીં પ્રશ્ન ઊભો કરે કે પંડિત શબ્દનો અર્થ તમે આત્મજ્ઞ કરો તો એમાં હેતુ બતાવવો, શેના કારણે તમે કરી શકો? કયો હેતુ છે? કારણ કે વ્યવહારમાં તો સૂક્ષ્મ બુદ્ધિવાળા માટે જ પંડિત શબ્દનો પ્રયોગ જોવા મળે છે. આત્મતત્વજ્ઞ માટે પંડિત શબ્દનો પ્રયોગ જોવા મળતો નથી. એટલે પંડિત શબ્દનો અર્થ આત્મા છે એ તમે ખેંચીને લઈ જાઓ છો એવું કોઈ કહી શકે. અર્થ ખેંચીને લઈ જાઓ તો કહ્યું કે નહીં. બૃહદારણ્યક ઉપનિષદની અંદર આત્મતત્વજ્ઞ માટે પંડિત શબ્દનો પ્રયોગ છે. પાંડિત્યમ નિર્વિદ્ય એ શ્રુતિ વાક્ય ઉપસ્થિત કર્યું. એમાં પાંડિત્ય શબ્દ છે ને એ શ્રુતિમાં જો શ્રુતિ નંબર શું લખ્યો છે? 3જા અધ્યાયના 5મા બ્રાહ્મણનો પહેલો શ્લોક છે. બૃહદારણ્યક ઉપનિષદના 3જા અધ્યાયના 5મા બ્રાહ્મણનો પહેલો શ્લોક છે. એમાં પ્રકરણ માટે બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ થાય છે. જેમાં ગીતામાં જે છે પ્રકરણ માટે અધ્યાય શબ્દનો પ્રયોગ છે ને, એમાં બૃહદારણ્યકમાં અધ્યાય તો ખરા, પણ અધ્યાયની અંતર્ગત જે પાઠ આવે ને એને માટે બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ છે. અને બ્રાહ્મણની અંદર અમુક શ્લોકો હોય તો એ શ્લોકની સંખ્યા એટલે 3, 5, 1 3જો અધ્યાય 5મો બ્રાહ્મણ અને પહેલી કંડિકા. એમાં આ વચન જોવા મળે છે પાંડિત્યમ નિર્વિદ્ય. તો ત્યાં પાંડિત્ય શબ્દનો અર્થ છે પંડિત ભાવમ આત્મજ્ઞાનમ. પંડિતના ભાવને પાંડિત્ય કહેવામાં આવે છે. પંડિતના ભાવને પાંડિત્યમ એટલે પંડિતમ ભાવમ એટલે આત્મજ્ઞાનમ. પણ પાંડિત્યનો અર્થ છે પંડિત ભાવમ એટલે આત્મજ્ઞાનમ એવો અર્થ છે. પાંડિત્ય શબ્દનો અર્થ છે ત્યાં આત્મજ્ઞાનમ એટલે આત્મતત્વનું જેને જ્ઞાન છે એના માટે પાંડિત્ય શબ્દનો ત્યાં પ્રયોગ છે. પછી બીજું નિર્વિદ્ય. નિર્વિદ્ય એટલે નિશ્ચયેન લબ્ધ્વા બાલ્યેન તિષ્ઠાસે એવો શબ્દ પ્રયોગ છે. એટલે કે પાંડિત્યને સમાપ્ત કરીને નિર્વિદ્ય પ્રાપ્ત કરે જ્ઞાનીને માટે એવી આજ્ઞા છે. નિર્વિદ્ય પાંડિત્યમ નિર્વિદ્ય બાલ્યેન તિષ્ઠાસે. બાલ્ય એટલે બાલ ભાવની અંદર તિષ્ઠ થઈ જાય. બાલ ભાવની અંદર એટલે સંન્યાસ ગ્રહણ કરે, સર્વકર્મનો સંન્યાસ કરી દે એવો ત્યાં અર્થ છે. એટલે આ શ્રુતિ વાક્ય અહીંયા તો એટલા જ પૂરતું લાવ્યા છે કે આત્મતત્વજ્ઞ માટે પંડિત શબ્દનો પ્રયોગ થાય છે એ શ્રુતિની અંદર વ્યવહાર છે. એટલે ભગવાને પંડિત શબ્દનો પ્રયોગ કર્યો છે અને ભાષ્યકાર પંડિતની જગ્યાએ આત્મતત્વજ્ઞ માટેનો શબ્દ અર્થ કરે છે એટલે એ કંઈ ખોટું નથી. એ પૂરતો હેતુ બતાવે. હવે અર્જુન એમ કે ભગવાન મારી અંદર આ જે પાંડિત્ય રાહિત્ય તમે કેવી રીતે જાણી લીધું? અર્જુન એવો પ્રશ્ન કરે કે મારી અંદર આ પાંડિત્યનું કોઈ લક્ષણ નથી એવું તમને અવગમન એટલે જાણ કેવી રીતે થઈ? અર્જુન આવો પ્રશ્ન કરી શકે કે જે તમે પંડિત શબ્દની વાત કરી, પાંડિત્યની વાત કરી, એ પાંડિત્યથી હું રહિત છું, એ મારી અંદર પાંડિત્ય નથી, એ તમે શેના આધારે કહો છો? તો ભગવાન કહે છે કાર્ય દર્શનાર્થ. કાર્યને જોઈને કારણનું અનુમાન થાય.
તારી અંદર કાર્ય જોવા મળે છે. કાર્યને જોઈને હું કહું છું કે તારી અંદર પાંડિત્ય નથી. એ વાત આગળ કરે જો. પરમાર્થતઃ તું તાન નિત્યાન અશોચ્યાન અનુશોચસી અતઃ મૂઢો અસી ઇત્યભિપ્રાયઃ. પરમાર્થતઃ, પરમાર્થતઃ એટલે કે પારમાર્થિક દ્રષ્ટિથી. પારમાર્થિક દ્રષ્ટિથી તાન નિત્યાન, તાન ભીષ્મ દ્રોણાદિ, ભીષ્મ દ્રોણ વગેરે પારમાર્થિક દ્રષ્ટિથી કેવા છે? નિત્યાન છે. તાન નિત્યાન ભીષ્મ દ્રોણાદિ, ઉપરથી લગાડવાનું, કારણ કે તાન શબ્દ છે એ ભીષ્મ દ્રોણાદિ માટે છે. કે પારમાર્થિક સ્વરૂપથી ભીષ્મ દ્રોણાદિ જે નિત્ય છે એ નિત્યાન અશોચ્યાન અનુશોચસે, અને નિત્ય હોવાથી એ શોકના વિષય નથી. ભીષ્મ દ્રોણાદિનો શોક કરવો યોગ્ય નથી, કારણ કે પારમાર્થિક એટલે આત્મદ્રષ્ટિથી એ કેવા છે? નિત્ય છે. નિત્ય છે એટલે ભગવાન એના માટે અશોચાન શબ્દનો પ્રયોગ કર્યો, એટલે કે અશોચાન અનુશોચસે, તો જે અશોચ છે એનો તો શોક કરે છો. તો અશોચનો શોક કરે છો એટલે ટોટલ અર્થ શું થયો? અતઃ મૂઢો અસી, અતઃ એટલા માટે તું મૂઢ છો, એ સાબિત થયો. તો ટોટલ આ પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે વાત કરી એનાથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહેવા માગે છે કે તું મૂઢ છો. ટોટલ આખા શ્લોકના કથનનો અર્થ શું થયો? કે અર્જુન તું મૂઢ છો. બસ. શા માટે મૂઢ છો? કે અશોચનો તું શોક કરે છો, એટલી જ મુખ્ય વાત છે. જે શોચ્ય નથી એનો તું શોક કરે છો એટલે તું મૂઢ છો. પંડિત નથી પણ મૂઢ છો. પંડિતના લક્ષણો નથી, તારી અંદર મૂઢના લક્ષણો છે. વાત ભલે પંડિતની કરતો પણ પંડિતના લક્ષણો નથી, વ્યવહાર મૂઢનો છે, એટલે તું મૂઢ છો. ને મૂઢમાં હેતુ શું બતાવ્યો? ભીષ્મ દ્રોણાદિ અશોચ છે એનો તું શોક કરે છો એટલે તું મૂઢ છો. તો જેનો આ રીતે 11મો શ્લોક જે છે એ સ્પષ્ટ થઈ ગયો. 11મો શ્લોક જે છે એનું ફરીને આપણે ઉચ્ચારણ કરીએ. અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુશોચન્તિ પંડિતા. તો આ શ્લોક જે છે એ શ્લોકનો ભાષ્યકારે તાત્પર્ય ભાષ્ય કરીને અર્થ સ્પષ્ટ કરી દીધો. ભગવાન શ્રી કૃષ્ણએ નું જે હાર્દ એના મનની વાત જે હતી એ ભાષ્યકારે ભાષ્ય કરીને સ્પષ્ટ કરી દીધી. સમજાય ગયું ભાષ્ય શું છે? તો હવે તમે શ્લોક વાંચશો તો તમને આ વાત તરત સામે આવશે કે ભાઈ આ શ્લોકનો આવો અર્થ છે. હવે બીજા શ્લોકની વાત આગળ કન્ટિન્યુ છે. બીજા શ્લોકના પ્રારંભમાં જો અવતરણમાં શું લખે છે? કુતઃ તે અશોચ્યાઃ યતો નિત્યાઃ. એ બીજા શ્લોકને 11મા શ્લોકની સાથે 12મા શ્લોકનું કનેક્શન માટે શબ્દ પ્રયોગ છે. કુતઃ તે અશોચ્યાઃ યતઃ નિત્યઃ. એને હવે આપણે અવતરણ કહીશું. શું કહીશું? કે શ્લોકનું અવતરણ. અવતરણ એટલે પૂર્વ કથન. અવતરણનો અર્થ છે પૂર્વ કથન. એટલે શ્લોકમાં જે વસ્તુ કહેવાની છે એનું સંક્ષેપથી પૂર્વ કથન, પૂર્વ પરિચય, કે આ શ્લોકમાં આ વાત કહેવામાં આવશે, એ કથનને અવતરણ કહેવામાં આવે છે.
તો હવે 11મા શ્લોકમાં અંતમાં એ વાત થઈ કે તું મૂઢ છો, કારણ કે અશોચનો તો શોક કરે છે. ભીષ્મ દ્રોણાદિ પારમાર્થિક સ્વરૂપથી અશોચ છે અને એનો તું શોક કરે છો, એટલે તું મૂઢ છો. મૂઢમાં કારણ બધું અશોચની અંદર શોચ બુદ્ધિ. તો અર્જુન કે એવી રીતે મૂઢતા સ્વીકારી લે કેવા માત્રથી? તો એમ કે હું મૂઢ ભગવાન ત્યારે કહેવાઓ કે જો ખરેખર ભીષ્મ દ્રોણાદિ અશોચ્ય હોય અને હું એનો શોક કરતો હોઉં ને તો હું મૂઢ કહેવાઉં. એ કેવી રીતે નક્કી થાય કે ભીષ્મ દ્રોણાદિ અશોચ્યા છે? એટલે પ્રશ્ન થયો, કુતઃ તે અશોચ્યા? એ પ્રશ્ન થયો. કુતઃ એટલે કઈ રીતે તે અશોચ્યા? કેવી રીતે માની શકે? કુતઃ એટલે કેવી રીતે? અશોચ્યા જો પ્રશ્ન છે. અશોચ્યની પછી પ્રશ્ન ચિહ્ન છે એમાં પંક્તિમાં નથી ને, પણ સમજવાનું છે ત્યાં પ્રશ્ન ચિહ્ન. કુતઃ તે અશોચ્યા? કેવી રીતે એ અશોચ્ય છે કેમ સમજી શકાય? તો એનો હેતુ બતાવે છે ભગવાન. આગળના શ્લોકમાં એવું કહે છે, યતઃ નિત્યાઃ. યતઃ કેમ કે એટલા માટે કે એ નિત્ય છે. અશોચમાં કારણ છે ભીષ્મ દ્રોણાદિ આત્મ સ્વરૂપથી નિત્ય છે. નિત્ય હોય એનો નિત્યનું મૃત્યુથી નિત્યનો નાશ ન થાય. અને શોકનું કારણ શું હોય છે? નાશ. વસ્તુ સમાપ્ત થઈ જાય તો જ શોક થાય ને. જો વસ્તુ સમાપ્ત જે ન થતી તેનો શોક થાય ખરો? એટલે ભગવાન કહે છે કે એટલા માટે અશોચ છે કે ભીષ્મ દ્રોણાદિ પારમાર્થિક સ્વરૂપથી નિત્ય છે. તો અચ્છા, મને નિત્ય કેવી રીતે છે બતાવો. તો પૂછો આગળ, કથમ. કથમ એટલે કેવી રીતે? એટલે નિત્યા છે તો કેવી રીતે નિત્યા છે એ સ્પષ્ટ કરીને બતાવો. નિત્ય છે કેવળ કહેવા માત્રથી માનવું નહીં, કેવી રીતે નિત્ય છે. તો હવે ભગવાન એ શ્લોક, ભગવાનનો ઉત્તર આ શ્લોક છે. આ શ્લોકમાં ભીષ્મ દ્રોણાદિ નિત્ય છે આત્મ સ્વરૂપથી એ સ્પષ્ટ કરે છે. વ્યવહારિક દ્રષ્ટિથી તમે જો ખ્યાલ આવી જશે. નત્વેવાહં જાતુનાસમ નત્વં નેમે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. આ શ્લોકની અંદર આ પ્રશ્નનો ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ દ્રોણાદિ આત્મ સ્વરૂપથી નિત્ય છે કેવી રીતે એ સિદ્ધ કરે છે. નિત્યત્વ જે છે દેખાતું તો નથી, એ દ્રષ્ટિનો વિષય નથી, એટલે યુક્તિથી સિદ્ધ કરે છે કે આત્મા નિત્ય છે. એ આપણને પણ એ વાતનો બોધ થશે કે આત્મા નિત્ય છે. એટલે આ શ્લોકથી વાત સાબિત થશે. શું કહે છે? શ્લોકના અર્થમાં જવા માટે આપણે સંધિ વિગ્રહ કરીશું. ન જે છે એ તો અલગ જ છે. પછી પદ આવ્યું ત્વેવાહમ. ત્વેવાહમ એ પદ દેખાય છે ને, એમાં 3 શબ્દ છૂટા પડશે. તું એવ અહમ, એ 3 શબ્દ છૂટા પડશે. તું એવ અને અહમ. પછી જાતુ શબ્દ છે એ અલગ જ છે. પછી નાસમ જે છે ને, નાસમમાં 2 શબ્દો છૂટા પડશે, ન અને આસમ. પછી ન અને તમ એ તો સ્વતંત્ર જ છે. પછી નેમે શબ્દ આવ્યો, નેમે પદ આવ્યું. નેમેમાં 2 શબ્દ છૂટા પડશે, ન ઈમે. ન ઈમે. જનાદિપાહ એ સ્વતંત્ર જ છે. ઉત્તરાર્ધમાં જો ન
ચૈવ ન સ્વતંત્ર છે. ચૈવ જે છે એમાં બે શબ્દ છૂટા પડશે, ચ અને એવ. પછી આવ્યો છે ન પદ છે એ સ્વતંત્ર છે. પછી ભવિષ્યમાં જે છે એ પણ સ્વતંત્ર ક્રિયા છે. સર્વે પણ સ્વતંત્ર છે. વયમત એ જે પદ છે એમાં બે શબ્દ છૂટા પડશે, વર્ણ સંમેલન છે, સંધિ નથી. વયમ અતઃ, પરમ શબ્દ સ્વતંત્ર છે. આ રીતે આપણે સંધિ વિગ્રહ કર્યો. હવે સંધિ વિગ્રહ કર્યા પછી આપણે ભાષ્યમાં જઈએ. ભાષ્યમાં આ પદ જ્યાં જ્યાં આવે છે ને એ હું તમને બતાડીશ. તેથી એક એક પદનું ભાષ્યકારે શું અર્થ કર્યો છે એ ખ્યાલ આવી જશે. જેનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.